નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। કાશ્મીર ખીણમાં 47 દિવસના અવિરત કર્ફ્યુ વચ્ચે જનમાનસ શાંત બને તેવા ઉપાય માટે જમ્મુ કાશ્મીરમાં 2 દિવસ રોકાણ કરશે ગૃહમંત્રી રાજનાથ સિંહ। જમહુરિયત, ઇન્સાનિયત અને કાશ્મીરિયતમાં ભરોસો રાખનાર તમામ સાથે વાટાઘાટ કરવા તૈયાર છે મોદી સરકાર। રિયોમાં મેડલ જીતી વતન પાછી ફરેલી પહેલવાન દીકરી સાક્ષી મલિકનું હરખભેર સ્વાગત કરતું હરિયાણા। પ્રશંસા અને ઇનામથી કદર નવાજીથી ખુશ સાક્ષી મલિકે દેશનું નામ રોશન કરવા બદલ વ્યક્ત કર્યો સંતોષ। બેટી બચાવો ઝુંબેશની બ્રાન્ડ એમ્બેસેડર બની સાક્ષી। જામનગર જિલ્લામાં આવેલા ઐતિહાસિક યુદ્ધ સ્થળ એવા ભૂચર મોરી ખાતે શહીદ વનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। 10 હેક્ટર 70,000 વૃક્ષોનો ઉછેર કરી શહીદ વંદના માટે હરિયાળો દાખલો બેસાડે છે જામનગર। જાપાનથી આવેલા વેપાર ઉદ્યોગ પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યોજી મહત્વની બેઠક। આગામી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક મૂડીરોકાણ સમિટમાં ભાગીદાર દેશ બનવા જાપાનને આપ્યું આમંત્રણ। ગુજરાતભરમાં ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ। આગામી 2 દિવસમાં ભરપૂર ચોમાસાનો 58% વરસાદ થયો હોવાથી શ્રાવણ કૃપાથી પાણી શ્રીનગર પહોંચી ગયા છે। કાશ્મીર માટે જતા અગાઉ રાજનાથસિંહે જણાવ્યું હતું કે ઇન્સાનિયત, કાશ્મીરિયત અને જમહુરિયતમાં વિશ્વાસ હોય તેવા લોકો સાથે વાટાઘાટો માટે સરકાર તૈયાર છે। રાજનાથસિંહ અને ગૃહ સચિવ રાજીવ મહર્ષિ રાજ્યની મુલાકાતે છે। 2 દિવસના પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી કાશ્મીર ખીણમાં વિવિધ વર્ગના લોકો સાથે વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરશે। 1 મહિના દરમિયાન રાજનાથસિંહની આ બીજી જમ્મુ કાશ્મીરની મુલાકાત છે। રિયો ઓલિમ્પિકમાં મહિલા કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધારનારી સાક્ષી મલિકે આજે સ્વદેશ પરત ફરી છે। સાક્ષીના વતન હરિયાણાના બહાદુરગઢમાં તેના સ્વાગતમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કુસ્તીમાં મેડલ જીતનારી પહેલી મહિલા પહેલવાન આવકારવા તેમણે
ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ગઈકાલે સૌથી વધુ 5 ઇંચ વરસાદ મોડાસામાં નોંધાયો હતો, જ્યારે મેઘરજમાં 4, પાલનપુરમાં 3 અને બાકીના સ્થળોએ 1 થી માંડીને 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ સર્જાતા તેની અસર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ગઈ મોડી રાતથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ મધ્યપ્રદેશના ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર ડેમમાંથી પાણીનો મોટો જથ્થો છોડાતા નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે 2 સેન્ટીમીટર જેટલો વધારો થઈ રહ્યો છે. अभी गुजरात में अभी तक अराउंड 58% बारिश हुआ है. सीजन का बारिश जो है फिर भी डेफिसिट है, 25% के आसपास डेफिसिट है पूरा स्टेट में. लेकिन अगले 3-4 दिन में हम अच्छा बारिश का एक्सपेक्ट कर सकते हैं, खास करके जो नॉर्दर्न पार्ट्स ऑफ गुजरात, नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात और ईस्ट सेंट्रल गुजरात में अगर देखा जाए तो इसका रीज़न ये है कि एक लो प्रेशर एरिया है जो ईस्ट राजस्थान एंड नेबरिंग एरियाज में है. उसके चलते जो एक अपर साइक्लोनिक सर्कुलेशन है वो मिड ट्रोपोस्फेरिक लेवल तक है. तो सिस्टम, यही सिस्टम जो है जो एमपी को भी अच्छा बारिश दिया, राजस्थान में भी, ईस्ट राजस्थान में भी अच्छा बारिश दिया, अभी गुजरात को भी देगा. अगले 48 आवर्स के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है एट आइसोलेटेड प्लेसेस ओवर गुजरात रीजन. સમગ્ર રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જેની આતુરતાથી રાહ જોવાતી હોય છે તે રાજકોટના લોકમેળાની ગઈકાલે રાંધણછટથી શરૂઆત થઈ છે. સાતમ આઠમના તહેવારો દરમિયાન યોજાતા આ ભવ્ય લોકમેળામાં હૈયે હૈયું દળાય એવી ભીડ જામે છે. 6 દિવસ સુધી ચાલનારા મેળાને રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે અન્ય પદાધિકારીઓ સાથે રાઇડની મજા માણી હતી. રંગીલા શહેર તરીકે ઓળખાતા રાજકોટની રોનક આ મેળાના દિવસો દરમિયાન કંઈક ઓર જ હોય છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ નાના મોટા લોકમેળા શરૂ થયા છે અને લોકો તેને મન મૂકીને માણશે. સૌરાષ્ટ્રભરમાં લોકમેળાને કારણે વણઘોષિત વેકેશન પડી જવાથી મોસમ એક પરંપરા છે. તહેવાર અને આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખી અને ભવ્ય રીતે શોભાયાત્રાનું પણ આયોજન થતું છે, ત્યારે રાજ્ય સરકાર વતી સૌને જન્માષ્ટમીની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને સાથે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરું છું કે ગુજરાત રાજ્યનો જે રીતે વિકાસ થતો રહ્યો છે એ આવનાર દિવસોમાં અવિરત ચાલુ રહી અને સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને રાખી અને છેવાડાના માણસ સુધી રાજ્ય સરકારના વિકાસના ફળ પહોંચાડી શકે માટે પવિત્ર શ્રાવણ માસના તહેવાર નિમિત્તે, જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરી અને સૌરાષ્ટ્રના લોકો આ મેળાને મન ભરીને માણે અને વહીવટીતંત્ર દ્વારા પૂરી વ્યવસ્થા રાખવામાં આવી છે, ત્યારે ફરીથી જિલ્લા વહીવટીતંત્રને પણ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. જામનગર ખાતે શ્રાવણી મેળાના શુભારંભ થયો છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમ દરમિયાન લોકમેળાની અનોખી પરંપરા છે, જેના ભાગરૂપે જામનગરમાં પણ ભવ્ય મેળાનું આયોજન થયું છે. આ ભાતીગળ મેળો સાંસદ પૂનમબેન માડમ અને જામનગરના મેયર સહિતના મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મેળાના શુભારંભ પ્રસંગે મહાનુભાવોએ રાઇડની મજા પણ માણી હતી. મેળામાં નાના મોટા ચકડોળથીની સાથે મોતના કૂવામાં કુનેથી હંકારાતા વાહનો પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર મેળા ઉપર 16થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા ચાંપતી નજર રખાઈ રહી છે. સાથે અહીંયા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પણ જે સિટીના થોડા સેન્ટરમાં છે એવા સ્થળ પર પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આપ સૌ જાણો છો કે જામનગર એના મેળાના લોકમેળાના આયોજન માટે હંમેશાથી વખણાતું રહ્યું છે અને માત્ર જામનગર જિલ્લાની પ્રજા નહીં પણ આજુબાજુના જિલ્લાના પણ નાગરિકો અહીંયા જામનગરનો મેળો માણવા માટે આવતા હોય છે ને વર્ષોથી આ પરંપરા ખૂબ સરસ રીતે કોર્પોરેશન દ્વારા આયોજનના માધ્યમથી જળવાણી છે. દેવભૂમિ દ્વારકા ખાતેના જગપ્રસિદ્ધ દ્વારકાધીશના જગત મંદિરમાં કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે અને આવતીકાલે જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે જગત મંદિર ખાતે કાળિયા ઠાકોરનો જન્મોત્સવ ઉજવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડવાનો અંદાજ હોવાથી પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરને રોશનીથી શણગારાયું છે, જેના કારણે રાત્રે મંદિર પણ જાણે ટમટમ કરતા તારલાઓની ચાદર પથરાઈ હોય તેવું નયનરમ્ય દ્રશ્ય ખડું થાય છે. ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 700થી વધુ જવાનોનો કાફલો તૈનાત કરી દેવાયો છે. કૃષ્ણ જન્મોત્સવનું ગોકુળ મથુરા જેટલું જ મહત્વ દ્વારકાનું છે.
પીકપોકેટ પણ ન થાય અને દરેક શાંતિથી દર્શન કરી અને પરત બહાર નીકળે એ માટેની અમે વ્યવસ્થાઓ કરી છે. અલગ છે 24 કલાક માટે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક, એમાં 5 અલગ અલગ સેક્ટરમાં બંદોબસ્તનું અમે વિભાજન કર્યું છે. એની અંદર 1 એસપી, 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 30 પીએસઆઈ અને અન્ય પોલીસના માણસો મળીને ટોટલ 700 માણસોને બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા છે. કૃષ્ણ જન્મોત્સવની રાજ્યભરના મંદિરોમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ડાકોરના જગપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિર ખાતે પણ આવતીકાલના મહોત્સવ માટે અનેક વ્યવસ્થા ગોઠવાઈ છે. રાત્રે બરોબર 12ના ટકોરે નંદઘેર આનંદ ભયોના જયઘોષ સાથે આવતીકાલે કાળિયા ઠાકોરનો જન્મોત્સવ ઉજવાશે. ડાકોરના મંદિરને રોશની અને તોરણથી શણગારાયું છે અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હોવાથી સુરક્ષા સહિતનો પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે. ડાકોરના ઠાકોરની ગોકુળ આઠમ જેટલી ભવ્ય હોય છે તેટલી જ ભારે ભીડ અહીં કૃષ્ણ ભક્તોની જામે છે. જન્માષ્ટમીના રાજભોગનું ડાકોર મંદિરમાં ખાસ મહત્વ છે. વસ્ત્રો ધારણ કરવામાં આવે છે. વર્ષની અંદર 3 વખત મુગટ જે ધરાવવામાં આવે છે તે જન્માષ્ટમીએ ધારણ કરશે અને ત્યાર પછી નાનું સ્વરૂપ ગોપાલલાલજી મહારાજને સોનાના પારણે ઝુલાવવામાં આવશે અને ત્યાર પછી બીજે દિવસે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી આપણે ગોકુળ ગામની અંદર જેવી રીતે નંદ મહોત્સવ ઉજવવામાં આવેલો હતો જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો તે વખતે તેવો ભાવ કરીને ડાકોર મંદિરની અંદર ગોપ ગોપીઓ નંદ બાવા વાસુદેવ જશોદા બની અને નંદ મહોત્સવની એક ઉજવણી કરવામાં આવશે. ડાકોરના ઠાકોરની વાત ચાલી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના મિની ડાકોર તરીકે ઓળખાતા સુરત જિલ્લાના કુળસદના રણછોડરાય મંદિરને કેવી રીતે ભૂલી શકાય? ભગવાન કૃષ્ણના વધામણા માટે આ મંદિરમાં હર્ષોલ્લાસ સાથે તૈયારી ચાલી રહી છે. આખા મંદિરને રોશની અને તોરણ સહિતના શણગાર કરાયા છે. મંદિરમાં આજથી જ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. મોગલ કાળમાં હિન્દુ મંદિરનો ધ્વંસ કરવાની પ્રથા ચાલી રહી હતી ત્યારે વણઝારાઓ દ્વારા કુળસદ ગામે રણછોડરાયજીની આ મૂર્તિ લાવવામાં આવી હોવાનું ઐતિહાસિક કારણ ગ્રામજનો આપે છે. રણછોડરાય ડાકોરમાં જે ટાઈમે ભગવાનનો જન્મોત્સવ કરવામાં આવે છે અને જે લોકોને મૂર્તિ જોઈને અને જે શ્રદ્ધા છે અને જે ખરેખર ભાવ પ્રગટ થાય છે એ સેમ અમારા રણછોડરાયની મૂર્તિના દર્શન કરવાથી એમને ભગતને જે દરેક ભક્તો આવે છે એને 100% એ ભાવ પ્રગટ થાય છે. અને આજે વર્ષોથી અમે જોઈએ છે કે ડાકોર જનાર વ્યક્તિ બી જો અહીંયા આવે છે તો એમ કહે છે કે મને ખબર જ નથી પડતી કે અમે ડાકોર દર્શન કરીને આવ્યા કે મિની ડાકોર કુળસદમાં દર્શન કરીને આવ્યા. એવો ને એવો જ ભાવ અને એવી ને એવી શ્રદ્ધા અમને ભગવાનમાં અહીંયા દેખાય છે અને ભગવાન અહીંયા રહીને બી કુળસદ મિની ડાકોરમાં રહીને અમારા દરેક મનોરથ પૂરા કરે છે. આજે શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ છે. આજના દિવસે ધાંગધ્રામાં આવેલું 200 વર્ષ જૂનું શીતળા માતાનું મંદિર અચૂક યાદ આવે. આજે આ મંદિરમાં વહેલી સવારથી જ શીતળા માતાના પૂજા અર્ચન માટે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. લોકો, બાળકો અને પરિવારના સારા અને દીર્ઘ આયુષ્ય માટે શીતળા માતાને પ્રાર્થના કરે છે. શીતળાનો રોગ એક સમયે જીવલેણ ગણાતો હતો એટલે તેની રસીની શોધ થઈ તે અગાઉ રક્ષણની આસ્થા સાથે સાતમના દિવસે દેવીની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ હોવાનું બધા કહે છે. અહીંયા ઘણા વર્ષો જૂનું આ મંદિર છે. આ મંદિરનું ઘણું મહત્વ છે. નાના છોકરાઓ માટે ઘણા બધા માનતાઓ રાખતા હોય છે. અહીંયા કુલેર, નૈણા ફૂલા, શ્રીફળ વગેરે છે. ઘણા લોકો આરોટીને બી અહીંયા માનતા પૂરી કરવા આવે છે. બધાને આનંદ થાય કે મા શીતળામાનું નામ લેવાથી આપણને બહુ સારું રહે, આપણે સુખ શાંતિ મળે. આપણા છોકરા માટે માતાજી શીતળામાં બહુ માન્યતા છે. અહીંયા લોકો ગામથી દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે, પગપાળા કરીને આવે છે, દંડવેટ કરીને આવે છે. પોતાના દીકરાને આયુષ્ય વધે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટેની લોકો બાધા રાખતા હોય છે.
દરમિયાનમાં ધોરાજી પાસેના છાડાવદર ગામમાં આવેલા શીતળા માતાના મંદિરે બહેનો દર્શન કરી કથાનું વાંચન કર્યું હતું. ગામની લોકવાયકા પ્રમાણે 250 વર્ષ ધનાબાબા ભરવાડ ગાયો ચરાવવા ગયા હતા ત્યારે શીતળા માતાજીએ તેમને સ્વયંભૂ દર્શન આપ્યા હતા. ત્યારબાદ આ ગામના લોકો શ્રદ્ધાપૂર્વક શીતળા માતાજીના દર્શને આવે છે. શીતળા સાતમના દિવસે બહેનો શીતળા માતાજીના પૂજા અર્ચના કરે છે અને કુલેરની પ્રસાદી ધરાવે છે. આજના દિવસે સૌ કોઈ ઠંડુ ભોજન જ આરોગે છે. માતાજીના મંદિરનું બહુ જ મહત્વ છે. અહીંયા મેળા જેવું બહુ ભરાય છે અને આ માતાજીના મંદિરનું શ્રદ્ધા રાખીને જે માનતા કરી પૂર્ણ થાય છે. અહીં ભાઈઓ તથા બહેનો બધા નાના મોટા સૌ વડીલો અહીંયા દર્શન કરવા આજુબાજુના ગામના બધા ગામડાના બધા ભાઈઓ બહેનો દર્શન કરવા આવે છે. આજથી 150 વર્ષ પહેલા ધનાબાપા ભરવાડને આ માતાજી પ્રગટ થયેલા હતા, જેથી ધોરાજી તથા આજુબાજુના ગામડાના લોકો આજ રોજ આવી દર્શનનો લાભ લે છે અને અહીંયા દર્શન કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી આ શ્રદ્ધા અમારા માતાજીની છે અને આજુબાજુના તમામ ગામના નાના મોટા બધા પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે અને જે એનો લાભ લે છે. ભુજથી અંદાજે 1.5 કિલોમીટર દૂર સુરલભીટ ડુંગર ઉપર આવેલું જડેશ્વર મહાદેવનું મંદિર આજકાલ માનવ મહેરામણથી ઉભરાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ મંદિરના દર્શન માટે કચ્છ બહારથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે. અંદાજે 250 વર્ષ પહેલા કચ્છના મહારાજા વિજયરાજસિંહે જડેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી અને ત્યારથી આ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર બનતું રહ્યું છે. આ મંદિર ખાતે શ્રાવણ મહિનાના સોમવારે સાંજે મેળો પણ ભરાય છે, જેમાં લોકો મન ભરીને માણે છે. બીજી બાજુ અનેક શિવભક્તો એવા પણ છે જે વર્ષોથી દર શ્રાવણ મહિને ચાલીને આ મંદિરના દર્શનાર્થે આવે છે. જેના ઉપર જે શ્રદ્ધાળુ આવે છે એને એવું વાતાવરણ છે કે એમાં એને આનંદ પણ આવે છે અને એક ભાવ પણ પ્રગટ થાય છે. શંકર બાપા બધા ઉપર કૃપા કરે છે. શંકર દાદા અવઢર દાની છે, એના જેવો કોઈ દાની છે જ નહીં. તો એ એવી કૃપા કરે છે કે જે ભક્ત જેવી ભાવના રાખે છે એવી એની ભાવના એ પૂર્ણ કરે છે. લગભગ 3-4 વર્ષથી આવીએ છીએ. 200 વર્ષ જૂનું મંદિર છે. રાજાના સપનામાં આવ્યું હતું અને અહીંયા ડેલી બનાવી છે અને અમે વર્ષમાં ઓછામાં ઓછી એક વખત તો દર્શન કરવા માટે આવીએ છીએ અને જે મનોકામના માંગીએ છીએ મનોકામના પૂર્ણ થાય છે ભગવાન પાસે. પવિત્ર શ્રાવણ માસમાં રાજ્યભરના શિવ મંદિરો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. લોકો પૂરા ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ભગવાન ભોળાનાથની આરાધના કરે છે. રાજ્યના સોમનાથ મહાદેવથી માંડીને અનેક શિવ મંદિરો જાણીતા છે. જોકે ગીરના જંગલમાં આવેલું પાતાળેશ્વર મહાદેવનું મંદિર આ બધા જ મંદિરો કરતા કંઈક અનોખું છે. ગીર અભયારણ્યની મધ્યમાં આવેલું હોવાથી આ મંદિરને વન વિભાગના નિયમો લાગુ પડે છે, જેના કારણે આ મંદિર આખા વર્ષમાં માત્ર શ્રાવણ મહિના પૂરતું જ ખુલ્લું રહે છે. ઉલ્લેખનીય છે કે સદીઓ પહેલા અહીંનું શિવલિંગ પાતાળમાંથી સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું હોવાથી તે પાતાળેશ્વર મહાદેવ તરીકે ઓળખાતું હોવાની માન્યતા. પાતાળેશ્વર મહાદેવ એટલે કે જે પાતાળની અંદરથી પ્રગટ થયા અને જે ગીરના જંગલની અંદર બિરાજમાન થયા છે કે જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, એટલે કહેવાય છે કે જન્મ મૃત્યુના આ જે ચક્કરની અંદરથી ભગવાન સાંબ સદાશિવ શિવની અંદર આ જીવ છે વિલય થાય અને દરેક કાર્યમાં સિદ્ધિ અપાવે એવા સાંબ સદાશિવ શ્રી પાતાળેશ્વર મહાદેવ જે અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલા છે એમની આજરોજ અમે બધા શિવ ભક્તોએ પૂજન કરી અમારી આત્માને સદભાવ કર્યો છે. ભગવાન ભોળાનાથની પૂજા અર્ચનાને શ્રાવણમાં શ્રેષ્ઠ ગણવામાં આવી છે. તો શિવ પૂજામાં મહત્વ ધરાવતા બીલીપત્રના વૃક્ષની વિવિધ જાત ગોધરાના કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્રમાં વિકસાવવામાં આવી છે. બીલીપત્રના આ વૃક્ષોમાં 1 કિલોથી લઈને 5 કિલો સુધીના બીલીફળ ઉગે છે. ઓછા પાણીવાળી જમીનમાં પણ આ વૃક્ષોનું વાવેતર ઓછા જતન સાથે શક્ય હોવાથી ખેડૂતોને સારી આવક પણ મળે છે. બીલીના આવા એક વૃક્ષ ઉપર 500 થી 700 જેટલા બીલીફળનો પાક લઈ શકાય છે. બીલીના વૃક્ષની વિશેષતા એ છે કે તે ગમે તેવી જમીનમાં ઉગી શકે છે. આ ઉપરાંત બીલીફળ 15 થી 20 દિવસ સુધી બગડતું નથી અને તેમાંથી આરોગ્યની દ્રષ્ટિએ મહત્વનું કહી શકાય તેવો મુરબ્બો, જ્યુસ અને કેન્ડી સહિતની ખાદ્ય સામગ્રી પણ બનાવી શકાય છે. वहाँ पे बहुत कम प्रबंध करके बेल से कम 8 से 10 साल के पौधे से 70 से 100 किलो फल प्राप्त कर सकते हैं. बीमारियां इसमें कुछ खास लगती नहीं है.
तो और जानवर से इसका नुकसान नहीं होता क्योंकि जानवर इसको खाते नहीं हैं। तो आने वाले दिनों में मैं समझता हूं कि ये बेल की प्रजातियां जो इस केंद्र से निकाली गई हैं हमारे किसानों के लिए बहुत लाभदायक हों। ગણેશ મહોત્સવમાં હોંશે હોંશે પોતાના ઘરે દુંદાળા દેવની પ્રતિમાઓનું સ્થાપન અનેક પરિવાર કરે છે. આવા વખતે મૂર્તિના વિસર્જન સમયે પર્યાવરણને નુકસાન ન થાય તે માટે જામનગરમાં ખાસ આયોજન કરાયું હતું. જામનગરની નવાનગર નેચર ક્લબ અને લાખોટા નેચર ક્લબ દ્વારા પ્રજાને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું જ સ્થાપન અને વિસર્જન કરવાની અપીલ કરતું આવેદન જિલ્લા કલેક્ટરને અપાયું હતું. 10 દિવસના મહોત્સવ બાદ જામનગરના બાલાછડી દરિયામાં મૂર્તિઓનું વિસર્જન થાય છે, જેથી રોજી બંદર, બેડી બંદર અને આસપાસના ટાપુઓની દરિયાઈ સૃષ્ટિને નુકસાન ન થાય તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે. આ બંને સંસ્થાના 2,500 જેટલા સ્વયંસેવકો આ ઝુંબેશમાં ભાગ લેશે. ખાસ કરીને ગણેશ ચતુર્થીથી જે ગણેશ સ્થાપના થાય છે એમાં ઇકો ગણપતિ એટલે માટીના ગણપતિ રાખવામાં આવે, જ્યારે ગણપતિ વિસર્જન વખતે ગણપતિ ભગાવવા જાય છે ત્યારે દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન ન થાય. ખૂબ જ પીઓપીથી ખૂબ જ દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન થાય છે. તેમજ એક બીજો આગ્રહ એવો રાખવામાં આવેલો છે કે એક જ જગ્યાએ એટલે કે બાલાછડી બીચ ઉપર જ ગણપતિ વિસર્જન થાય એવો એક ફતવો બહાર પાડવામાં આવે. આ આવેદનનો મુખ્ય ભાગ છે. અરવલ્લી જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા 5મી ઓપન ગુજરાત મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. મોડાસામાં પહેલીવાર યોજાયેલી રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં 17 જિલ્લાના 700થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. રાજ્યના ટેનિસ ખેલાડીઓનું કૌવત પારખીને તેમને રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડી શકાય તેવા હેતુથી આ 4 દિવસીય ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ટુર્નામેન્ટના અંતે વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. હમણાં જ ફિલહાલ રેન્કિંગમાં ડબલ ક્રાઉન મળ્યું હતું, જેમાં હું યુથ ગર્લ્સ અને વિમેન્સમાં ચેમ્પિયન થઈ અને મોડાસા હું પહેલી વાર નથી આવી, આગળ પણ આવી છું ને ત્યારે પણ ચેમ્પિયન થયેલી ને ફિલહાલ ગુજરાતમાં નંબર 1 પર છું. ટેબલ ટેનિસના ગુજરાત રાજ્યમાંથી 17 જિલ્લામાંથી આશરે 650 થી 700 ટેબલ ટેનિસના સ્પોર્ટના ખેલાડીઓએ ભાગ લીધેલો. આજે સુંદર આયોજન મોડાસા ખાતે પહેલીવાર થવા બદલ અમે ખૂબ હર્ષની લાગણી અનુભવી છે. આવું ગુજરાત સરકાર દ્વારા અમને ફરીથી પણ આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવાનો લાભ મળશે એવી આશા રાખું. ગુજરાતના 1600 કિલોમીટર જેટલા લાંબા દરિયાકાંઠાની સલામતી ઘણી મહત્વની છે. આતંકવાદીઓની ઘૂસણખોરી સહિતના જોખમોને નજરમાં રાખી સુરતના ઓલપાડ ખાતે દરિયાઈ સુરક્ષા મુદ્દે ખાસ સેમિનાર યોજાયો હતો, જેમાં દરિયામાં નજરે પડતી શંકાશીલ પ્રવૃત્તિ અંગે માછીમારોને સભાનતા કેળવવા અને તાત્કાલિક સુરક્ષા અધિકારીઓને જાણ કરવા સહિતની અપીલ કરાઈ હતી. સેમિનારમાં નેવી, કસ્ટમ, ઓલપાડ ગ્રામ્ય પોલીસ, મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ અને 200 જેટલા માછીમારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરિયામાં રાત દિવસ ઘૂમતા માછીમારની મદદ વગર દરિયાઈ સલામતી જાળવવી મુશ્કેલ હોવાથી આવા સેમિનાર યોજાય છે. जो हमारा कोस्टल एरिया है सबसे सुरक्षित रहे. आ रहे जा रहे जहाज उनका जो आज नंबर है बहुत बढ़ चुका है. इसके अंदर हो सकता है कि आज नहीं तो कल घुसपैठ की वारदातें होनी हो सकती हैं, जिसके लिए हमें अवेयरनेस प्रोग्राम की बहुत सख्त जरूरत है. રમણીય પ્રકૃતિ અને ભોળાનાથના ભાવ તરફ શ્રદ્ધાળુઓ ખેંચાઈ આવતા હોય છે. પવિત્ર શ્રાવણ માસની વાત આવે ત્યારે ઓમ નમઃ શિવાય અને બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠતા હોય છે. જામનગર નજીકના ભણવાડથી 18 કિલોમીટરના અંતરે બરડા ડુંગરની રમણીયતા વચ્ચે કિલેશ્વર મહાદેવનું હજારો વર્ષ પુરાણું મંદિર આવેલું છે. ત્યાં આસપાસ આવેલી પ્રકૃતિની જાહો જલાલીથી ભક્તોને આનંદ બેવડો થઈ જાય છે. પ્રસ્તુત છે એક અહેવાલ. જામનગર નજીક બરડા ડુંગરની રમણીયતામાં આવેલા શ્રી કિલ્લેશ્વર મહાદેવના પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. આ હજારો વર્ષ પ્રાચીન મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ગુપ્તવાસ દરમિયાન નદી કિનારે કિલ્લો બનાવી વસવાટ કર્યો હતો અને આ કિલ્લાની અંદર યુધિષ્ઠિરના હસ્તે સ્વયંભૂ શિવલિંગની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરેલી હતી અને તેથી જ આ મંદિર કિલ્લેશ્વરના નામથી પ્રખ્યાત થયું છે. મહાભારતના
પુરાણમાં એવું લખેલું છે કે શિવની સ્તુતિ કરવા માટે કૃષ્ણ ભગવાન દ્વારકાથી પણ અહીંયા આવ્યા હતા અને અહીંયા એની આશરો લીધો હતો અને કિલ્લેબંધીમાં એ કૃષ્ણ ભગવાન રહ્યા હતા એટલે એનું નામ કિલ્લેશ્વર પાડવામાં આવેલું છે. સારા એવા વરસાદને કારણે અહીંની પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અહીં આવેલા કિલગંગા અને રેવતી કુંડમાં નહાવાનો ભરપૂર આનંદ માણે છે અને સાથોસાથ પ્રકૃતિના લીલાછમ નજારાથી આનંદ પણ બેવડો થઈ જાય છે. અત્યારે અહીંયા શ્રાવણ મહિનો ચાલે છે અને આ મહિનામાં મહાદેવની બહુ જ લોકો પૂજા કરે છે. અત્યારે અહીંયા એકદમ વરસાદ જેવું વાતાવરણ છે અને જેના કારણે લોકોને અહીંયા નાહવામાં બી મજા આવે છે. કિલ્લેશ્વર મંદિર આવતા ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસ અને ચોમાસાની ઋતુના સંગમમાં આહલાદક અને પવિત્ર વાતાવરણમાં લોકોના હૃદય અને મન પ્રફુલ્લિત થઈ જાય છે. દૂરદર્શન સમાચાર માટે જામનગરથી જગત રાવલનો રિપોર્ટ. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં? કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ભારત અને બાંગ્લાદેશના નાગરિકોને આકાશવાણી મૈત્રીના લોન્ચિંગ પર અભિનંદન પાઠવ્યા. નવી રેડિયો ચેનલ આકાશવાણી મૈત્રી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતામાં એક સેતુરૂપ કાર્ય કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઉદ્ઘાટન કર્યું હતું. આકાશવાણી મૈત્રી ચેનલને ભારત અને બાંગ્લાદેશના લોકો સાંભળી શકશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ ટ્વિટર પર આ માહિતી શેર કરી હતી, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નડિયાદમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ યોજેલી તિરંગા યાત્રાને બિરદાવી છે. પ્રધાનમંત્રીએ તેમના ટ્વિટર પેજ પર તેમની તિરંગા યાત્રાની ફોટો પણ પોસ્ટ કરી છે. તેમની આ ટ્વીટને અસંખ્ય લોકોએ જોઈ છે અને ખૂબ રીટ્વીટ પણ થઈ રહ્યા છે. મુંબઈ, આઇઝોલ, જમ્મુ અને અન્ય 13 શહેરો ડિજિટલ ઇન્ડિયા યુનિવર્સિટી વર્કશોપની મેજબાની કરશે, જેનો પ્રથમ તબક્કો 24 ઓગસ્ટ એટલે કે આજથી શરૂ થઈ રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર આ ફોટો સાથે માહિતી શેર કરવામાં આવી, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. તો છત્તીસગઢના બિલાસપુરના દેવરી ગામે પહોંચેલ ડિજિટલ રથ કેવી રીતે ગામોને ડિજિટલ બનાવી રહ્યો છે તેની ફોટો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટર પર પોસ્ટ કરી છે, જેને ઘણા લોકોએ રીટ્વીટ કરી છે. તો સુગમ્ય ભારત અભિયાનના ટ્વિટર પેજ પર સુગમ્ય પુસ્તકાલયના આજથી થનારા શુભારંભની ફોટો પોસ્ટ કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને થાવરચંદ ગેહલોત આજે આ સુગમ્ય પુસ્તકાલયનો શુભારંભ કરાવશે, જેમાં વિવિધ ભાષાના 2 લાખથી વધુ પુસ્તકો ઉપલબ્ધ હશે. એટલું જ નહીં, દિવ્યાંગો માટે પણ પુસ્તકો ઉપલબ્ધ બનશે. ઇટાલીમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ત્યારે ટ્વિટર પર ઇટાલી ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. મધ્ય ઇટાલી અને રાજધાની રોમમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ટ્વિટર પર પણ ભૂકંપની ફોટો અને સમાચાર એજન્સીઓના અહેવાલો ખૂબ જોવાઈ રહ્યા છે. જાપાનના એક પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. જાપાન અને ગુજરાત વચ્ચે સહયોગ વધારવા અંગે પણ આ મુલાકાતમાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ટ્વિટર પેજ પર મુલાકાતની ફોટો પોસ્ટ કરી હતી, જેને અસંખ્ય લોકોએ લાઇક કરી છે. ફિલ્મ નિર્દેશક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ધ રિંગના શૂટિંગમાં વ્યસ્ત અભિનેતા શાહરૂખ ખાને પોતાના ફેન્સ સાથે ફિલ્મ સેટની કેટલીક તસવીરો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તેઓ એક ઝંડો પકડીને કોઈ સ્મારક પાસે ઉભેલા નજરે પડે છે. એટલું જ નહીં, ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખે પ્રાગમાં આવેલા એક સંગ્રહાલયનો વિડીયો પણ પોસ્ટ કર્યો છે, જે ખૂબ જોવાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.